સાદલી રણાપુર કીર્તિસ્તંભ જતી બસ ટ્રાફિકને લઈ વાયા ધન્યાવી લઈ જવા બાબતે બબાલ. રણાપુરથી સાદલી થઈ કીર્તિસ્તંભ જતી બસના મુસાફરો તેમજ જાગૃત નાગરિક સ્નેહલ શાહ દ્વારા માગણી કરવામાં આવી હતી કે જાંબુઆ ગામે હાઈવે ઉપર ટ્રાફિક હોવાના કારણે રણાપુરથી સાદલી થઈ કીર્તિસ્તંભ જતી બસને વાયા ધન્યાવી ડાયવર્ટ કરી કીર્તિસ્તંભ લઈ જવામાં આવે, જેને લઈ ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા બસનો રૂટ વાયા પોર થઈ કીર્તિસ્તંભ હોય તેઓએ ના પાડતા સ્નેહલ શાહ દ્વારા ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ સતીશ પટેલને ફોન કરતા બંને નેતાઓએ ફોન ઉપાડ્યો ન હતો, જેથી સ્નેહલ શાહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અધિકારીઓ અને ભાજપના આગેવાનોની આ મિલીભગત હોય પ્રજાને તકલીફ ભોગવવાનો વારો આવતો હોય છે. જ્યારે ચૂંટણી આવે તો ભાજપના નેતાઓ મોટા મોટા વાયદાઓ કરતા હોય છે, પણ ચૂંટણી પતી ગયા પછી પ્રજાને રામ ભરોસે છોડી મૂકતા હોય અને જનતાને ચૂંટણી સમયે હિન્દુ મુસ્લિમ કરી લડાવતા હોય છે. આમ સ્નેહલ શાહ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ કાયમ માટે જણાવવાનું કે રણાપુરથી કીર્તિ જતી બસ કાયમ માટે પ્રશ્ન છે. ખાડાઓ છે. દિવેરથી અક્ષય પટેલને ખાડા પૂરવાનું કારનું કીધેલું છે દિવેરવાળાએ, તો બી પુરાવતા નથી. સતીશ પટેલને બી ફોન કર્યો છે, એક બી ભાજપના નેતા આજે ફોન નથી ઉઠાવતા. આ ખાડા પડેલા છે, દરરોજ બસ લેટ થાય છે. આગળ જાંબુઆ ટ્રાફિક છે, એમના રોડો પર ટ્રાફિક તો અનિવાર્ય છે, એ તો ખબર છે, ભ્રષ્ટાચારીઓ છે એટલે. પણ એની લીધે વાયા ધન્યાવી જ્યારે કરવાની બસની માગણી કરી અમે, ત્યારે વાયા ધન્યાવી અમને કરવી નથી. અધિકારીઓ બેફામ બન્યા છે, પૈસા લે છે. ભાજપ અને અધિકારીઓ વચ્ચે એવી ગઠબૂઠતા છે કે એમને પૈસા વગર ઊંઘ નથી આવતી લીધા વગર. અમે જ્યારે વાત કરી કે દરરોજ બસ લેટ જાય છે, ત્યારે એ લોકોનું કહેવું એવું છે કે આ રોડ પર કંઈ થાય તો જવાબ બનાવેલા છે, પણ એમને નથી હજી 1 વર્ષ નહીં થયો ધન્યાવીનો રોડ બને, પણ એમને એવું નથી કે બસ જાય તો કોઈ તકલીફ થાય એની જવાબદારી અમે નથી લેતા. એટલે એમના રોડની જવાબદારી એ લેવા તૈયાર નથી. એટલે અધિકારીઓ ભાજપના નેતાઓ બેફામ બન્યા છે. તમે પબ્લિક હવે જાગૃત થાવ. એમને જ્યારે વોટ લેવા આવે ત્યારે પૂછો કે એમને શું કરવું. બાકી આ લોકો સુધરવાના નથી. તમારે નાના માણસને તકલીફ રહેવાની છે. એટલે તમે દારૂ પીને વોટ ના આલો, તમે દારૂ લઈને વોટ ના આલો, તમે ખાઈને વોટ ના આલો. તમે છે ને તમારા આત્માને પૂછો કે મને તકલીફ થાય છે તેને કહો, ત્યાર પછી આ સુધરશે. બાકીના પ્રજા સુધરવાની નથી. આ પ્રજા પૈસા જ ખાનારી પ્રજા છે, હિન્દુ મુસલમાનના નામે ઝઘડવાની પ્રજા છે આ. એટલે આજે અધિકારીને અમે જઈએ છીએ કરજણ અને વાયા ધન્યાવી લખાઈને આવીએ છીએ. જો નહીં લખે તો આ બસને અમે ઉપાડવા દેવાના નથી. આ બધી પ્રજા થઈ જાય છે. વર્ણામાંથી ફૂલ ટ્રાફિક છે. આજે 12 વાગે પહોંચીશું, એટલે પહોંચવાનો કોઈ મિનિંગ જ નથી. નોકરીએ લોકો ધંધા બગાડીને અહીં આવ્યા છે. 9 વાગ્યાનો 8 વાગ્યાનો અહીંથી ઉપડવાનો ટાઈમ છે, 9 વાગ્યા ગયા છે તો બી આ બસ હજુ ઉપડી નથી. એમનું કહેવું એવું છે ડ્રાઈવર કંડક્ટરનું કે રોડ ખરાબ છે, તો રોડને સુધારો. તમને આવતી 2027ની ચૂંટણીમાં લોકો મારશે, પથરા મારીને કાઢશે, એટલે સુધરો. અક્ષય પટેલ, સતીશભાઈ નિશાળિયા બધાને મેં ફોન મારેલા છે. એમનું કહેવું એવું છે નારાનો જ્યારે પ્રોબ્લેમ હતો ત્યારે કે ફરીને કરજણથી જવાનું. આ બધા એમના જવાબ છે. આ જવાબ તમને આજની ચૂંટણીમાં આપવા પડશે. જય ભારત, જય સંવિધાન. શું નામ તમારું?